માળિયાહાટીના બડલિયા હનુમાન ટ્રસ્ટના મિત્રો દ્વારા પરપ્રાંતીય મજૂરોને વિજયાદશમી નિમિત્તે ભોજન પ્રસાદ લેવડાવ્યો તો હાલ મગફળીની સિઝન માટે પરપ્રાંતિથી માળિયાહાટીના શહેરમાં દર વર્ષે 700થી વધુ મજૂરો આવતા હોય છે, જેઓ આ ગ્રુપ દ્વારા દર વર્ષે વિજયાદશમીના દિવસે ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે। દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ 700 ઉપરાંત મજૂરોને વિજયાદશમી નિમિત્તે બડાલિયા હનુમાન ટ્રસ્ટના મિત્રો દ્વારા પટેલ સમાજ ખાતે ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે। આ તકે આર્થિક તેમજ મદદમાં આવતા દરેકના ગ્રુપમાં લક્ષ્મણ બી યાદવ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કેકેસિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। માનવ સેવા એ જ પ્રભુ સેવા। જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાની અંદર તમામ સમાજના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે પરપ્રાંતમાંથી આવતા મજૂરો ગોધરા છે, દાહોદ છે, પંચમહાલ છે, દરેક જગ્યાએ જે મજૂર લોકો આવે છે એને વિના મૂલ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પ્રસાદી રૂપે જમણવારનું આયોજન કરેલ છે।